સ્વામિનારાયણ જય દ્વારકાધીશ જય મહાદેવ. મિત્રો આપણે આજે આવી ગયા છે અમરનગર રોડ ઉપર અને અમરનગર રોડ ઉપર દિલખુશ દાબેલીની બાજુમાં આપણે ભાઈ ઉભા છે અને ભાજી પણ બનાવે છે. આપણે આગળ પણ રોડ બનાવ્યો હતો કોસમી કોલેજ પાસે અને અત્યારે હાલમાં ભાઈ લોકેશન ચેન્જ કરેલું છે. તો ચાલો તમને પણ બતાવીએ અને શું શું અત્યારે બનાવે છે. તો અત્યારે ડુંગળા બટાકા અને ભાજી પણ બનાવે છે બટાકા. ચાલો તમને પણ બતાવીએ. વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ ફરીદ બ્લોગ. અમરનગર રોડ તો મિત્રો ભાજી કોણ તૈયાર થઈ રહી છે અને આગળ પણ આપણે વિડીયો બતાવ્યો તો કોલેજ પાસેનો. તો અત્યારે આપણે ભાઈએ નવાબભાઈએ લોકેશન ચેન્જ કરેલું છે અમરનગર રોડ ઉપર અને દિલખુશ દાબેલી છે તેમની બાજુમાં જ છે. અને તમારી સામે લાઈવ ભાજી પણ તૈયાર થઈ રહ્યું છે અને બીજું પણ રેસીપી એડ કરી છે ભૂંગળા બટાકા. નવાબભાઈ શું બનાવો છો? આપણે બનાવી ભાજી કોણ અને બીજું ભાજી કોણ અને ભૂંગળા બટાકા બે ભૂંગળા બટાકા. અને તમારું આ હાલનું આપણે લોકેશન ચેન્જ થયું છે, એનું એડ્રેસ શું છે? એનું એડ્રેસ આપણે અમરનગર રોડ દિલખુશ દાબેલીની મારાની બાજુ. અમરનગર રોડ પર ટાઈમિંગ શું છે? અહીંનું ટાઈમિંગ છે આપણે 4:30 5 વાગ્યાની આસપાસથી રાતના 11 વાગ્યા સુધી બાજુ. તો મિત્રો તમે ગમે ત્યારે અમરનગર રોડ ઉપર નીકળો તો દિલખુશ દાબેલી છે તેમની બાજુમાં જ આવેલું છે અમરનગર રોડ ઉપર અને સરદાર ચોકથી બિલકુલ નજીક છે. અને ગમે ત્યારે આવો તો તમે ભાજી તમને ટેસ્ટ એકવાર અવશ્ય કરો. અને આગળ પણ આપણે ભાઈનો વ્લોગ બનાવ્યો તો કોલેજ પાસે હતા ત્યારે અને અત્યારે કોઈ કારણસર આપણે લોકેશન ચેન્જ કરવામાં આવ્યું છે. બરાબર ગૂગલ પે ચાલે નવાબભાઈ તો ઓર્ડર પડે તો લેવા તો માગો જ છો ને તમે? તો નીચે આપણે સ્ક્રીન ઉપર ભાજી કોનના ઓનર છે નવાબભાઈ, તેમના નંબર પણ નાખી દેશે અને ગમે ત્યારે કોઈ પણ નાના મોટા ઓર્ડર હોય આપણે નવાબભાઈનો કોન્ટેક્ટ કરો અને ગમે ત્યારે નીકળો તો ભાજી કોનનો ટેસ્ટ તો એટલો બેસ્ટ બનાવે છે અને કોલેજ પાસે રિસ્પોન્સ પણ સારો મળ્યો હતો કસ્ટમરનો. અને જેતપુરમાં તો કોઈ બનાવતું જ નથી ભાજી કોન, તો નવાબભાઈ આપણે બનાવે છે. તો તમે એકવાર અવશ્ય ભાજી કોનનો ટેસ્ટ કરો ત્યારે જ તમને ખબર પડશે અને બહુ વ્યાજબી ભાવથી ભાઈ વેચે છે ભાજી કોન. તો તમને મજા પણ આવશે અને સારામાં સારો ટેસ્ટ જેતપુરમાં ભાજી કોનનો જોતો તો આપણે નવાબભાઈના ભાજી કોન છે અને તેમના સેટ ઉપર લખેલું છે તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ ભાજી કોન અને આ એમના નંબર છે. અને ભાજી કોન કયા કયા પ્રકારના બનાવો છો? ભાજી કોણ આપણે આવે સાદા આવે, બટરવાળા આવે, ચીઝવાળા આવે. મતલબમાં 3 વેરાયટીમાં આપણે કોલેજ પાસે જે રીતે બનાવતા હતા એ જ રીતે 3 વેરાયટીમાં.
તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે કોનની અંદર ભાજી ભરવામાં આવે છે અને ભાજી કોન આને કહેવામાં આવે છે. અને ભાજી કોન આપણે અહીંની જેતપુરની રેસીપી નથી પણ આ જામનગરની રેસીપી છે. તો જામનગરનો ટેસ્ટ તમારે જેતપુરમાં ટેસ્ટ કરવો હોય તો આપણે અમરનગર રોડ ઉપર અવશ્ય મુલાકાત કરો અને એકવાર ભાઈને વિઝિટ કરો ત્યારે જ તમને ખબર પડશે ભાજી કોન. તમે જોઈ રહ્યા છો ભાજી પણ મિત્રો આપણા માટે પણ આ ભાજી પણ તૈયાર થઈ છે. કોલેજ પાસેથી અમરનગર રોડ ઉપર આપણે દિલખુશથી આવેલી છે. સરદાર ચોકની એટલી નજીક જ આવે છે અને આપણે અત્યારે બાસો બ્લોક તમને બતાવવા જઈ રહ્યા છીએ. ભાજી કોનનો ટેસ્ટ પણ તમને સમજાવું ત્યારે પણ આપણે સમજાવવું બેસ્ટ ને સારો સારો ભાજી કોન વ્યાજબી ભાજી ધંધો કરે. 3 વેરાયટી ભાજી કોન છે, ચીઝવાળા છે, બટર ચીઝવાળા છે, સાદા છે. તમે ભાઈની મુલાકાત કરો એકવાર અવશ્ય ભાઈની ટેસ્ટ કરો. આ વિડીયોને બને એટલો શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો, મને પણ ફોન આપજો. ભાઈને પણ સપોર્ટ કરતા હવે તો આપણે જોઈએ કે ભાઈના ભાજી કોન બેસ્ટ ને સારા સારા છે અને કોલેજ પાસે પણ આપણે એમના ભાજી કોન ટેસ્ટ કરીએ અને આગળ પણ વર્ક બનાવીએ અને ભાઈનો ટેસ્ટ એટલો બેસ્ટ અને સારામાં સારો છે. અને જેતપુરની અંદર તો કંઈ મળતા નથી અને આ રેસીપી આખી જામનગરની છે. ભાઈ તમે જેતપુરની અંદર ટેસ્ટ કરવા માગતા હો આપણે નવાબભાઈ છે ભાજી કોન બનાવે છે અમરનગર રોડ ઉપર. ભાઈની વિઝિટ કરો, મુલાકાત કરો અને એમના ભાજી કોનનો ટેસ્ટ અવશ્ય એકવાર કરો. ભૂંગળા પણ બટેકા પણ બનાવે અને બેસ્ટ અને સારા મને લાગ્યા છે તેમના ભૂંગળા બટેકા અને ભાજી કોન. તમે પણ આવો, વધારો અને ભાઈને વધારે સપોર્ટ કરો. આ વિડીયો શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. મને પણ પ્રેમ આપતા રહ્યો અને આપણે નવાબભાઈને પણ વધારે સપોર્ટ કરો. બસ મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહારાજ.